શું હા 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 કરો છો? મારા ઘર તો આવી જાઓ. તમે બધા મારા જેવા ડાહ્યા માણસની વાત નહીં માનો. તમે બધા ગોડા છો. આ ખેમચંદનો દાદા આખા ગામનું નામ હતા પૈસાદાર અને આબરૂદાર. આ ખેમચંદે દાદા બાપાની આબરૂ પર પાણી ફેરવી નાખ્યું. એ તો કહેવતમાં કહ્યું છે ને કે જે ચડે દારૂના રવાડે એની આબરૂ જાય હવાડે. અલ્યા હવાડે કેમ? લે કર વાત. પાણી ભરાસતો દારૂએ દાંત વાળ્યો તે આનું નામ. પણ આ દારૂડિયો ખેમચંદનો દીકરો કંચન બહુ હોશિયાર છે. ભણવામાં અને ચાલ ચલગતમાંથી એકો છે. કેવો કુદરતનો ચમત્કાર! બાપ કરતા બેટા સવાયા કે ગુરુ કરતા ચેલા જડે તે આનું જ ના. હાલ્યા ખરી વાત છે. કાનજી ડાયો છે ને ખૂબ લુચ્ચો અને લફંગો. અલ્યા હેડો હવે આરતી થવા માંડી. મંદિરમાં જઈએ. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીએ. ભગવાનના દર્શન કરીએ તો ભાવનો ફેરો સફળ થાય. એ રામ રામ માસ્ટર સાહેબ. રામ રામ. રામ રામ લુડાભાઈ. કેમ અત્યારે ક્યાં? એ તો સાહેબ છે ને મારી રૂપાની સગાઈ માટે ઉપડ્યો છું. આ તમારા સગન થયા એ મારા માટે સારું થયું. એ તો ઠીક, પણ રૂપાની સગાઈ માન્યમાં નથી આવતું. શું માન્યમાં નથી આવતું? મારા એકના એક વિહાના સોગન. પ્રિયાની સોગંદ માની જરૂર નથી. હું તમારી વાત બિલકુલ સાચી માનું છું. રૂપા તો હજુ નાનું બાળક ગણાય. મહિના પહેલા તો મારા હાથે સાતમું ભણીને ગઈ. માસ્ટર સાહેબ સાંભળો, વેળાસર સગાઈ કરીએ તો સારું ઘર મળે. વિચાર કરવામાં રહી જાય અને દીકરી મોટી થઈ જાય તો દીકરી વગોવાય, મુહૂર્તે પણ ના મળે. વહેલી સગાઈ થાય એટલા લગ્ન પણ વહેલા થાય. આ તો બાળ લગ્ન કહેવાય. તેમાં શું થઈ જાય? મારો બાપો કહે છે કે એમના લગ્ન એમને સુપડામાં સુવાડીને કરેલા. એ બાળ લગ્નનો જમાનો હવે ગયો. ના સાહેબ, અમારામાં જે જમાનો જીવે છે. દીકરી તો આસપડા કરીને તેના ઘરે રવાના કરવી સારી. આ જુઓ છો ને તમે કેવા કેવા ભવાડા થાય છે તે. ભવાડા તો ઘરમાં મા બાપ ધ્યાન ના રાખે થાય જ. ચેતતા નર સદા સુખી. ત્યાર પછી અમે શું ખોટું કરીએ છીએ? હે રૂપાને તો સગાઈ પછી તરત જ પરણાઈ પણ દેવાની છે. તેની માં સાંજા માની રહ્યા કરે છે. એટલે તો રૂપાને મોડી પરણાવવી જોઈએ. અલ્યા ભાઈ, મારતા મારતા એને બિચારી શાંતિ તો થાય. દીકરીના લગ્ન જોતી જાય. તમારા વિચારો 12મી સદીના છે. હે 12મી વાળી સદી? એ શું? એ તમને નહીં સમજાય. એનું કારણ? એનું કારણ એ કે રૂડાભાઈ તમે ભણ્યા નથી. શું કપાળ ભણ્યા રૂડો? બાપો ભજવાની માં જતા રહ્યા ને વાહે નાના બહેન ભાઈ એટલે પણ શું ભણે? પણ સાહેબ એક નવાઈની વાત છે. શું નવાઈની વાત? સાંભળો, મારા ઘરે મહેમાન આવ્યા હતા. તે કહેતા હતા કે એમના ગામના ભણ લોકોને તેમના ગામના ભણેલા છોકરા પણ શું વાત કરીએ છે? તદ્દન ખરી વાત. સાક્ષરતા અભિયાન હેઠળ ચાલતી આ પ્રવૃત્તિ એ પડ શિક્ષણ કહેવાય. એવું લાંબુ લાંબુ તમને કાંઈ સમજ નહીં આવે. પણ આપણા ગામમાં એવું ના થાય? થાય, ચોક્કસ થાય. તમારા જેવા 10-12 માણસો તૈયાર થાય તો હું જ પડ શિક્ષણ વર્ગ ખોલું. બોલો છે વિચાર? પાકો વિચાર લેવો છે. સાચું કહું છું રૂડાભાઈ? લખો મારું નામ. એ ભણવાની આવશે કેવી મજા ભાઈ, કેવી મજા. એ ભણવાની આવશે કેવી મજા. જે ભણે તે તારે ને તારે તે તારે. જે ભણ્યા હોય તે સૌને સુધારે. એ ભણવાની આવશે ભારે મજા ભાઈ, ભારે મજા. અરે રૂડાભાઈ, તમે વગર ભણતરે ભણતરના ગુણવાન ગાવા માંડ્યા. તમે ભલે નથી ભણ્યા પણ સાચું છો ભણ્યા. વાહ રૂડાભાઈ વાહ. અરે સાહેબ, રૂડો તો રૂડો છે. એ તો એના મા બાપનો કેસ રૂડો છે. નથી લાગતો તે કોઈને ભૂંડો. રૂડો તો છે રૂડો. એ આવજો માસ્ટર સાહેબ, આવજો. મારે મોડું થાય છે, પછી નિરાંતે ભેળા થઈશું. એ આવજો. તો હવે પડ શિક્ષણ વર્ગ ખોલવો પડશે. રૂડા જેવા માણસો પણ ભણતરની કિંમત સમજાવવા લાગ્યા.
સૌ શાંતિ રાખીશું. નાટક ચાલુ છે. કેશવ કચરા હાજર થાય. આમાં સહી કરો. અહીં કોણ ભણેલું છે તે સહી કરશે? તે તમે ભણ્યા નથી? ના સાહેબ, કહેતા તો અંગૂઠો પાડી આપું. બરાબર ને? કેટલા આપ્યા? તમે ગણ્યા ને? 1 અઠવાડિયાના. જાણો 10 રૂપિયા ઓછા છે. આ ટિકિટ 44 છે. તે કાગળ વાપર્યો છે એના કપાઈ ગયા છે. સમજ્યા ને? સોમા છગર હાજર થાય. એ હવે સાહેબ, આમાં સહી કરો. મારું એ કેસા જેવું છે, કાળા અક્ષર મકોડા બરાબર. હા 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 હા. લ્યો અંગૂઠો પાડો આ ટિકિટ ઉપર. મારા કાપ્યા 10 ઓછા છે. એશા ભાઈ બાબા બધાને ઓછા પડશે. પણ હું તો 9 દાડા આવ્યો તો. 9 ના હોય, જો 8 જ લખ્યા છે. તું જાણે 8 કે 9. પછી આમથા. એ આવ્યો સાહેબ. આપા સહી કરો. તમે ભણ્યા લાગો છો. સાહેબ, હું તો વધારે નથી ભણ્યો. 4 ચોપડી ભણ્યો છું. વધારે ભણ્યો હોત તો હું જ સાહેબ હોત. ટિકિટ કાકાના કપાઈ ગયા છે. સાહેબ, ટિકિટના કેટલા કાપ્યા? બધાયના કપાય છે એટલા. સાહેબ, અમારી પડોશમાં રહેતો કચરો કહેતો 1 રૂપિયાની 1 ટિકિટ હોય. ટિકિટ હતો 1 થી બંનેના કેટલાય રૂપિયાની હોય. તેલા કચરાને શી ખબર પડે? મોંઘવારી વધે એમ ટિકિટ ઉપર વધે. નીત નવા નિયમો આવે એની તમને ગામડે શી ખબર પડે? જાઓ હવે. ચાલો ભાઈ, હવે રિસેસ પડી. અડધા કલાક પછી આવજો. જાઓ. આ ભણ્યા વગરના ભોટ લોકોને જેમ નચાવે એમ નાચે. ખાવું પીવું ઘેર, આપણે તો છે ભાઈ લીલા લે. રામે રામ શેઠ, રામે રામ શેઠ સાહેબ, રામે રામ. એ રામ રામ અલા ધનિયા આવી ગયો દેશમાંથી. આવી ગયો શેઠ, એક કામ પડ્યું છે. બોલ બોલ, શું કામ પડ્યું છે? શેઠ જરા હા બોલ, ગભરાયા વગર બોલ, શું કામ પડ્યું છે? શેઠ, મારે 3000 રૂપિયા લેવા. એટલા બધા? જો ભાઈ, એટલા તો તને ના મળે, તું રહ્યો પરદેશી. પણ શેઠ, મારી બૈરીની આંસળી લાવ્યો છું ને, એના તારણામાં તો હાલશો ને. હા હા, હવે તારું કામ થશે. બોલ, કેટલા દાડાના વાયદે જોઈએ છે? 7-8 મહિના તો ખરા જ. જો 8 મહિનાનું વ્યાજ અગાઉથી કાપી લઉં છું, બાકીના પૈસા આપું છું. મુદત ચૂકીશ તો વ્યાજ ડબલ ગણાશે. બરાબર? બરાબર છે શેઠ.
જાઓ ત્યારે. આ ગાંડા પણ લોકોને તો લૂંટા એટલે લૂંટવા જોઈએ. એમના ઉપર દયા ખાવા જઈએ તો માલદાર થઈ રહ્યા. એ રામ રામ શેઠ, રામ રામ. એ રામ રામ ખેમચંદ, બોલ શું કામ પડ્યું? શેઠ, પૈસા જોઈએ છે. પૈસાની ના નથી, પણ પહેલા જૂનું ખાતું સરભર કરો, પછી નવાની વાત. એ તો પતી ગયું ને શેઠ. શું ધૂળ પતી ગયું? 300 રૂપિયા તો બાકી હતા ને. બાકી ના હોય. શું ના હોય? જો આ ચોપડો બોલે એ તો સાચું ને. એ તો સાચું. શાહુકારનો ચોપડો કદી ખોટું ના બોલે. મારી સાંભળમાં થયું કે જાણે પતી ગયું. એમ તો પાવતીલાલ 2 વર્ષ થઈ ગયા, પાવતીએ યાદ નથી. બસ ત્યારે ખાતું હજી પૂરું થયું નથી. તો એમ કરો, 300 બાકી કરીને 700 આપો અને 1000 નો આંકડો ઉપર પેટે લખો. વ્યાજનું કેમ ગણવાનું? વ્યાજ તો પછી રાખો ને શેઠ. ના હો, વ્યાજ તો બધાનું પહેલા જ કાપી લેવામાં આવે છે. પછી તારણામાં શું મૂકો છો? આ વીંટી તો ખૂબ સરસ છે. અલ્યા ખેમચંદ, હું તને 1500 પૂરા આપું, મને આ વીંટી વેચાતી આપ. પણ વીંટી તો મારા વહુના પિયરની છે. હવે આ વીંટી પર તારો હક કેમ નહીં? હવે આ વીંટી તારી ગણાય. તું તારે અને આ વીંટી વેચી શકે છે. મને આ વીંટીનો કાટ ગમી ગયો છે, એટલે આ વીંટી લેવાનું તમને મન થયું છે. આજ તો શેઠને રીઝી શકે તો ઘણું સારું. તો જાઓ, આજથી વીંટી તમારી. લાવો પૈસા. 1500 માંથી 300 કાપીને 1200 મૂળાના પતકડા જેવા હાલ જ આપી દો. આવજો ત્યારે. હવે હું જાઉં. આ ગાંડા ભા લોકોની શી ખબર પડે? 300 લટકાના લઈ લીધા ને 2000 ની વીંટીના 1200 નીરી લીધા. ઓહો, કેવી સુંદર લાગે છે. વાહ વાણિયા ભાઈ, તમારા નસીબ ઉપડી ગયા.